ચોટીલા રાજકોટ હાઈવે પર મોડી રાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા ટેન્કર સાથે અથડાતા બસમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ચોટીલા રાજકોટ હાઈવે પર મોડી રાતે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને તજોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાને પગલે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.